જો આ બ્લાઉઝ પીસમાં આપણે એકદમ ગળું નાનું છે, તો હવે કસ્ટમરને મોટું ગળું કરવાનું છે અને આ જે આમાં ગળું આપેલું છે એમાં વર્ક કંઈ ખાસ છે નહીં, દોરાનું જ છે, તો એ કાઢી નાખવાનું છે. તો એને કઈ રીતે સેટ કરશું આપણે એ જોશું આજે. તો આ જો આ અસ્તર છે, અસ્તર કસ્ટમરના માપથી કટિંગ કરી લીધેલું છે આપણે, અને એમાં પંચકોણ ગળું મોટું કટિંગ કરેલું છે. હવે આને આપણે આની ઉપર આમ જો રાખીને જોઈએ તો આ તો વચ્ચેનો ભાગ તો નીકળી જાય છે, પણ આ જે સાઈડનો ભાગ છે એ આપણે બ્લાઉઝમાં આવે છે તો એ સારો દેખાશે નહીં, આ બે બાજુનો. તો એ સારો ના દેખાય, તો આ આખું ગળું જ કાઢી નાખવાનું છે આપણે. તો ગળું આખું કાઢી અને આ પંચકોણ ગળામાં કેવી રીતે બેસાડવું એ જોશું આપણે. આને આવી રીતે આમ પોળું કરી અને લગાવવું પડશે, અને આમાં સાઈડમાં પણ થોડો થોડો જોઈન્ટ આવશે, કેમ કે અહીંયા સ્લીવ્સ હતી તો સ્લીવ્સ પણ જેનું માપ હતું એનાથી થોડી ટૂંકી થઈ છે, તો પણ મેં આટલું રાખેલું છે. તો બીજો આપણે અહીંયા સાઈડમાં બંને સાઈડ જોઈન્ટ લગાવી દેશું. તો આને આવી રીતે આમ પહોળાઈથી ઉપરથી લગાવવું પડશે, પણ અહીંયા નીચેથી આપણે જોઈએ તો આમ ચપટી જેવું આવી રીતના આવી જાય છે. તો એના માટે આપણે શું કરાય કે સૌથી પહેલાં આ જે ભાગ છે એમાં પ્રેસ લગાવેલી જ છે મેં. જો ના લગાવેલી હોય તો આને બેવડું વાળી અને આ જે વર્ક છે વર્ક ટુ વર્ક મેળવી અને અહીંયાથી પણ મિડલનો ભાગ જે બરાબર આવતો હોય ત્યાં મિડલમાં એક આવી રીતે પ્રેસ લગાવી લેવાની સૌથી પહેલાં, અને પછી આપણે અહીંયા સિલાઈ લગાવવાની છે. સિલાઈ કેમ લગાવવાની છે આપણે જોઈ લઈએ. તો હવે આપણે આ મેન કાપડ છે એને ઉપર અસ્તર પહેલાં રાખીને જોઈ લેવાનું. આ વર્ક અહીંયા સુધી છે તો અડધો ઇંચ થોડું વર્કથી નીચે રાખવાનું અસ્તર. તો આ આપણું ગળું આ આટલે સુધી આવે છે તો ત્યાં એક માર્કિંગ કરી લેવાનું, અને પછી આપણું ગળું કેટલું પહોળું છે એ જોઈ લેવાનું. તો અહીંયાથી આપણે આ જોશું તો 1.5 ઇંચ અથવા 1.5 ઇંચને 1 દોરા જેવું વધારે છે, તો એને આપણે આના બરાબર રાખવાનું છે. આ જે વર્ક છે એની બરાબર. વર્ક થોડું અસ્તરમાં આવશે તો ચાલશે, કેમ કે જેટલું એમ્બ્રોઇડરી વર્ક છે દોરાનું એટલું આપણું સિલાઈમાં ચાલ્યું જશે, તો એટલે સુધી આપણે આમ રાખી શકીએ આને. તો હવે જોઈએ 1.5 ઇંચથી કેટલું વધારે થાય છે. આમ જોઈએ તો આ 2.5 ઇંચ એટલે 1 ઇંચ વધી ગયું છે. તો અહીંયાથી આપણે આ 1 ઇંચમાં માર્કિંગ કરી લેવાનું, 1 ઇંચ દૂર આવી રીતે. અને આટલે સુધી આપણું નીચું ગળું છે. તો આ 1 ઇંચની સિલાઈ આપણે અહીંથી આમ ટક્સ લગાવવો પડશે આવી રીતે. તો આટલે સુધી ગળું છે તો આપણે અહીં સુધી લગાવશું તો પણ ચાલશે. એક વખત લગાવીને જોઈ લઈએ પહેલાં. આ 1 ઇંચનું માર્કિંગ છે, પણ 1 ઇંચથી સહેજ વધારે સિલાઈ લીધી છે અમે. બસ, બાકી આ ગળું નીચું છે ત્યાં સુધી ટક્સ લઈએ તો પણ ચાલે. હવે એક વખત આને ખોલી અને જોઈ લઈએ કે બરાબર બેસે છે કે કેમ આમાં. તો આમાં જોઈએ અહીંયા થોડો ખોલા જેવું આવે છે, તો એને આપણે આ જે આમાં પેસ્ટ કરશું મેન અસ્તરમાં કપડાને, તો એમાં આપણે એડજસ્ટમેન્ટ કરી લેશું. તો ચાલો સૌથી પહેલાં આને ફેવિકોલથી ચિપકાવવાનું ટ્રાય કરીએ કઈ રીતે આ થાય છે. તો સૌથી પહેલાં તો આપણે આ જે ટક્સ લગાવેલો છે એમાં એક પ્રેસ લગાવી લઈએ અને ખોલીને. ત્યાર પછી આ અસ્તરમાં આપણે ફેવિકોલ લગાવી દેશું, અને હવે આ મેન કાપડને અહીંયા વચ્ચે રાખી દેશું. આ ફ્લાવર છે વચ્ચેનું છે, આમ તો એ વચ્ચે આવવું જોઈએ, અને આ નીચેનું બહુ વધારે એક્સ્ટ્રા કાપડ છે તો એને પહેલાં કટિંગ કરી નાખીએ આપણે. આ બહુ વધારે પ્લેન છે તો એ નડશે આપણને. તો આમ તો જરૂર 1.5 ઇંચ કાપડની જ છે, પણ તો પણ મેં 1 ઇંચ રાખેલું છે, પછી આપણે કટિંગ કરી નાખશું આ થઈ જાય એટલે. તો આ મિડલ સૌથી પહેલાં ખાસ જોવાનું. આ તો વર્ક એટલું ખાસ નથી, કેમ કે મિડલ આમાં એવું નથી, પણ ઘણામાં એવા ફૂલ હોય કે જે બે ફૂલ અહીંયા હોય, 2 ફૂલ અહીંયા હોય, તો એનું મિડલ જોવું ખાસ જરૂરી હોય. તો પણ ગમે એવું કાપડ હોય આપણે મિડલ વ્યવસ્થિત રાખીને જ કરવાનું કામ. તો વચ્ચેથી બરાબર રાખવાનું મતલબ. અને અહીંયાથી આ જે ક્રીઝ આવતી જાય છે એને આવી રીતે કાઢતી જવાની બહારની સાઈડ. આમાં અહીંયા કપડું ઓછું છે એટલે અહીંયા ફેવિકોલ લગાવવું પડશે આપણે. આ ફેવિકોલ પણ આમ સિલાઈની અંદર ચાલ્યું જશે એટલે વાંધો નહીં. બાકી બહુ વચ્ચે દેખાય એવી જગ્યાએ ફેવિકોલ નહીં યુઝ કરવાનું.
અને બીજી સાઈડ પણ આવી જ રીતે અહીંયા જે ફૂગો દેખાય છે હમણાં આપણે કટ કરશું એટલે નીકળી જશે, કેમ કે આપણું ગળું અહીંયા સુધીનું નીચેનું છે. તો જ્યાં સુધી ગળું છે ત્યાં સુધી જ આપણે મેઇન જોવાનું છે. જે કટિંગમાં નીકળી જવાનો ભાગ છે એમાં ખોલા આવે તો વાંધો નહીં, એનો કંઈ પ્રોબ્લેમ થાય તો કટિંગમાં જ નીકળી જવાનું છે. આવા કાપડને થોડું આમ એડજસ્ટ કરતું જવું પડે, નહીં તો બરાબર થાય નહીં. અને અહીંયા આપણે રાખી મૂકેલું ને એટલે એમને ચોંટી ગયું છે, તો જરાક આને ઉખેડી દઈએ આપણે પહેલા. કાપડ એમને પડ્યું રહી ફેવિકોલ ઉપર તો પણ ચોંટી જાય, એટલે આપણે એને વ્યવસ્થિત ચોંટાડવા માટે પાછું કાઢી નાખ્યું થોડું. આ એક સાઈડનું તો બરાબર જ ચોંટી ગયેલું છે, બીજી સાઈડ ખાલી પરફેક્ટ કરવાનું છે. તો મેન આનું જે છે ગળા સાઈડ જ છે, પહેલા ગળા સાઈડ ચિપકાઈ લેવાનું, પછી બીજે બધે એને ચોંટાડવાનું. તો આ જો આમ તો થઈ ગયું છે. આ જરાક અહીંયા ખોલા જેવું છે, આપણે હમણાં કટિંગ કરી નાખીએ એટલે નીકળી જશે. તો આ આમ તો ચોંટી ગયું છે. તો આપણે પહેલાં એકવાર કટિંગ કરીને જોઈ લઈએ કે બરાબર છે કે કેમ. તો આ પણ આપણું આ બહાર નીકળી ગયું છે, અને આ સાઈડનું વર્ક થોડુંક આ ગળા પર આવી ગયું છે, પણ અહીંયા આપણે સિલાઈ આવી જશે એટલે એ ભાઈ નીકળી જશે. તો ગળું કટિંગ કરી નાખ્યું છે. જો હવે ખોલા પડતા હતા એ બધા બંધ થઈ ગયા. અહીંયા જરાક સેજ ખોલા જેવું છે, અને આ પણ જરાક સેજ વધારે આવી ગયું હોય એવું લાગે છે. તો એવું લાગે તો પાછું આને થોડું ખોલી નાખવાનું, ઉખેડી નાખવાનું, અને ફરીથી આટલું કામ આપણે ચોંટાડવાનું કરી લેવાનું. આમાં થોડી મગજમારી થાય, પણ કામ પરફેક્ટ થવું જોઈએ. એક જ બે વાર આમ ખોલીને કરવું પડે તો કંઈ વાંધો નહીં. તો આને સેજ આ બાજુ આપણે હવે લઈ લઈએ એટલે એ બી સિલાઈમાં નીકળી જાય. અને અહીંયા જે ક્રીસ પડતી હતી એને સૌથી પહેલાં કાઢી નાખવાની છે. આવી રીતે પકડી રાખવું પડે થોડું એટલે થઈ જાય. તો આ થઈ ગયું છે. અહીંયાથી આપણે એક જોઈ શકીએ છીએ કે આમ એકદમ સીધી હતી આ, પણ આની જગ્યાએ આમ જરાક ગોળાઈ આવી ગઈ છે આમાં. તો એનો કંઈ વાંધો નહીં, આપણું ગળું પરફેક્ટ થવું જોઈએ. કેમ કે બધું સરખું કરવા જઈએ તો એકદમ 100% તો થાય જ નહીં, કેમ કે આમાં બહુ બધી પ્રોબ્લેમ હોય. આપણે આનાથી ગળું મોટું થઈ ગયું, જો આવી રીતે ચોંટી ગયું. હવે આપણે અહીંયા જોઈન્ટ લગાવી દઈશું અને નોર્મલ બ્લાઉઝ બનાવી એવી રીતે આનું ગળું બનાવી અને રેડી કરી દઈશું. તો આ ગળું કઈ રીતે આપણે મોટું કરવું નાનામાંથી વર્ક કાઢીને, એ બતાવવા માટે હતો કે આવી રીતે કોઈ પ્રોબ્લેમ આવે તો કઈ રીતે સોલ્વ કરવી. અને આગળના હજી વિડીયો ઘણા બધા આવશે, એમાં બી આપણે અલગ અલગ બધું જોશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.